પ્રિન્સ ઠાકરની ફરિયાદ તદ્દન ખોટી. હાઈકોર્ટની ટકોર છતાં આરોપી ઉપર પોલીસ મહેરબાન. વાંક ન હોવા છતાં બીજાની ભૂલના લીધે જીવ જાય તો? બધું જ જાણ્યા પછી કથિત આરોપીને બચાવવા અને પછી મદદરૂપ થાય તેવી કલમો લગાવવામાં આવે તો? આ ફક્ત એક ધારણા નથી, પરંતુ એવા પરિવારની ગાથા છે કે જેમને હિટ એન્ડ રનમાં પોતાના ઘરનો ચિરાગ ગુમાવ્યો છે. આવા જ એક નવયુવાન દિશાંગ જૈનનું મૃત્યુ મહેસાણાના અંડરપાસમાં થયું. તારીખ 17 માર્ચ 2024ના રોજ મહેસાણામાં આવેલ અંડરપાસમાં ટ્રિપલ અકસ્માત સર્જાયો. આ અકસ્માતમાં અપાચી બાઇક, એક્સિસ અને ક્રેટા ગાડી વચ્ચે થયો, જેમાં દિશાંગ જૈનનું મૃત્યુ થયું અને ફરિયાદમાં દિશાંગ જૈનનો જ વાંક દર્શાવવામાં આવ્યો છે. અને હદ તો ત્યારે થાય છે કે ક્યાંય પણ ક્રેટા ગાડી હતી જ નહીં એવા દાવા સાથે કહીને કથિત આરોપીને બચાવવાની ગતકળા રચાય છે. સત્ય સામે લડવા એક અવાજે મહેસાણાના લોકોને સહયોગ અસરકારક નીવડે છે, જેના પરિણામે વાસ્તવિકતાના આધારે તપાસને સત્યનો આધાર મળે છે. સૌના સહકારના કારણે આજે આ તપાસ ઉચ્ચ અધિકારીઓને સોંપવામાં આવી છે, પરંતુ ન્યાય હજી પણ બાકી છે, જે ત્યારે જ શક્ય બનશે જ્યારે ઘટનાને પ્રત્યક્ષ જોનાર લોકો અને આગળ આવીને મદદરૂપ થશે. અકસ્માત બાદ વિડીયો લેનાર, એક્સિડન્ટને જોનાર, પછી ઘટનાને સ્થળ પર વ્યક્તિ આગળ આવીને અમને મદદરૂપ થાય આવનાર જે કોઈ પણ સહયોગ છે તેમના સમય બદલ જે કંઈ પણ આર્થિક વ્યવસાય નુકસાન થશે તેનું યુક્તાન કરવાની મૃતક પરિવારને બાંહેધરી આપે છે. બસ જરૂર છે એવા સત્યની સાથ આપનાર નિષ્ઠાવાન લોકોની કે જે ઘટનાનું ખરેખર ચિતાર રજૂ કરી શકે અને ન્યાય માટે પરિવારની પડખે ઊભા રહી શકે. આ અવસર છે એવા પરિવારને સહાનુભૂતિ આપવાનો કે જેમણે પોતાના વહાલસોએ ગુને ગુમાવ્યો છે. અવસર છે હિટ એન્ડ રનની ઘટનામાં ભોગ બનેલ હજારો દિશાંગને ન્યાય આપવાનું. આ અવસર છે ફક્ત વાતો નહીં પણ ઊભા રહીને સત્ય માટે લડવાનું. તમે અમને 9081865809 પર કોલ કે વોટ્સએપ કરી શકો છો. જસ્ટિસ ફોર દિશાંગ જૈન.